ટેડિયા ટેડિયા બાપા કોણ ગયું ને દવાખાને જવું લ્યા. અરે બાપા મારા હેડો પર દવાખાનો આટલો બધો હાસ અડ્યો છે. હું કહા તમે લોહી પીવો છો મારું હમ હું દવાખાનું નામ લઈએ છીએ ના જ પાડું છું. કોણ બીજો કોણ બીજો હા સોળો છો દવાખાને હમુદા હેડતા નહીં બોલો. ઊંઘો છો દીદી ઊંઘજો હવે ઊંઘું નહીં. શું કરું હું ગમમાં ઓટો મારતા આવું છું. બેસો ને સાર પૂરો કરમ હું ગમમાં ઓટો મારતા આવું. પણ આટલો બધો હાસ અડે હું કા ગોમો અલ્યા ફરવું તો સારું રે. પણ ઊંઘો તમે શાંતિ નહીં વાઘું મળાવું ઊંઘો ખાના થવા તો મારા ઉપાધિ આવશે. કશું નહીં થાય. હવે તો એક પગ ઘરમાં એક પગ હોમ છે કશું કોઈ થાય ચિંતા કરી ઉપર વાળો બે. બાપા મોનો કે તમારા આટલી બધી તબિયત ખરાબ છે હું કા તમે હેડો છો તો શું શાંતિ એટલે ઓટો મારું ગમત સારું રે. બેટને ખોણ કરી નાખ. પણ ઊંઘો કે પેલું નહીં કહેવાત માણસ ગયડું થાય પણ જપ નહીં થતી. બોલો આ માણસ મારા બાપુ કેટલા બીમાર છે. આ ગમો ઓટો મારવા જો આ સોંથી ઊંઘ્યા હતા હાથ તો શેલો સળ્યો છે. અને દવાખાનું કીધું તો ના પાડે પાછા જો તા એ મારે નતો પીવો દે મને અપાયો. એ મારે નતો પીવો દે મેં તો પીધો. એ મેં તો ડોશી ના મેં તો ડોશી ના ટેન્શન માં પીધો રે. એ મોરો નો દારૂ બહુ મેક રાજુડી નો શોંતાડી બે ભાનો. એ વાગુબા અત્યારે વેલા વેલા કનું ખાટું ટેર પીને આયા. હે આ ખાટિયું કનું પીધું છે વેલા વેલા? ઓય હા ખાટું તને લાગે આ પીનારો ખાટું ના લાગે. પણ આટલી ઉંમરમાં ના પીવાય ઘેડા છે ઘેડા. લાકડોમાં જવા થયા તમે. લાકડો તો ઘણા કાપ્યો અને લાકડો જઈને પીએ અને દારૂ બેસો ને તારે તો હલકશી. સુધરી જાય ના સુધરી જાય ના પીવાય. તું કોને શીખ હાલ? હું તો તમારા દૂધથી કહું છું. આ બધું જાય પીએ તો ખબર પડે આટલી ઉંમરે કે પીએનો બાયડીઓ કે મોટો ઘેરો તારા જેવું બુઠું જ નહીં મેં ખાતું કે કેમ દાંતને કરવાનું રાખ. હું તો દાદા રોજ કરતો તારો શ્વાસ ગંધાય છે. તારા જેવો ઝેર તો આ દુનિયામાં છે એને દારૂ હારો. આ શ્વાસ છે ને એ બાયોગેસ કહેવાય. માણસ મળી જાય. આ તો હું પીધેલું સમજ નહીં પડતી. બાકી તું કને શીખવા મારા હાલ લ્યા. આ ખાડિયું પીને તમારે ગંધાતું હતા નહીં માતા મોઢું તમારું મેં કાંઈ સાહેબ શેઠી હમણાં શેઠી ને વાઘબા એ ભાષણ એટલે બોલતો નહીં. એ વાઘબા કને બોલે ભાઈ એટલે તમે મારા ઉપર પીધો છે? તારો બાપ પીન પીન મર ગયો. કે મારા બાપ પી જાય તો જ્યાં મોહણામ તમે તો તારા બાપ નો ભાઈબંધ છો એ વાત તો હું એ પીન પીન મળી જઈ સમજો. એ તો સમજો પણ તારો દાદો પીન પીન મરી ગયો સમજો. પણ હું નહીં પીતો ને. પંચર છે હું નહીં પીતો કા? તું પંચર છે ના તો ને કર હે તમારા દોસ્તી કીધું ને કર રે ને કર ટાયરમાં હવા પડી જાય. જો શીખવા ને કઈ ડૂંટું ફૂટ્યું નહીં નહીં. હા ઉપર ના હે ઓ નામ લે ઓ નામ તારો પટી જો ને ભાઈ જો ને તને સારી રીતના ઓળખું છું હવા તો. મોટું રાખવું પડે પા બેઠાલાલ. અને હા શિવભાઈ આવો આવો એ આવો. અરે આ પોણી વાળું છે પાળો બંધુ શું કરે કયો આ ઓને તો પૈ દીધું મારા શેઠ જાય છે તે પોણી હોય
ફાટી જાય છે. થોડો પાળો હરકો કરી દઉં કે ના ના વાળજો વાળજો વરિયાળી હારી છો હો? વરિયાળે તો છે ને, ઓહ વરિયાળે ઊણ બધો કરતી હારી જ આપણે. અમારા છે પણ થોડું બગડ્યું છે અમારું ઓછું કાળીઓ આવી ગયો છે ના મારા કાળીઓ નહીં આવ્યો, દવાએ સોટી થોડી ધ્યોને હાલી ને મીધો હારી થઈ જાય. હું કયો વરિયાળીમાં જોન આલો ને હોભળો દેવો એ તો કોમ તો પછી થાય. વરિયાળીમાં જોન આલો અને આ પેલા તમારા ભાઈને કળવા ભાઈને એમાં થોડી જોન આલો કે હા ચડતો તો મટ્યો. એટલે આ ભાઈ અમે મોયા કઈ કઈ કંટાળ્યું છે એટલું કહેવાનું કોઈ કહેવાનો પછી ઘોડો ભાઈ. શોખ દવાખાના લઈ જાઓ, હારા દવાખાના બતાવો ને કા હાનું કોમ કા તો કાઠું, આ તો પાછળથી વધારે તકલીફ થાય. એટલે આ મારો ભત્રીજો કે છે કે બાપા હળો હળો મોનતો જ નહીં ને બોલો. તે દાડે મારા ઘેર આવ્યો તો જેમ તેમ કરી પછી પેલા છોકરાને મારા કીધું એ બાઈક લઈને મિલ આવ્યો અને ઊભો તો રહેતો નહીં જો પાછો. ગમે તે કોક મને બને લઈ જાઓ, હારા દવાખાના બતાવો ને કા તો હમણાં માણસ ખોઈ બે યાર. ના ના યાર એટલે આનું કોમકાજ એવું છે યાર, એવું બોલે શ્વાસ ને યાર. ચડતો હોય ને જે માણસ ને એ પાછળથી મોટી તકલીફ થાય જાણ ત્યાં. એવું તો જો હારા દવાખાના બતાવો હા રડો હો. હો માર ભાઈ. હા હા અને આ પાણી બોણીમાં જોન આલો, બધી ખેતીમાં ને ઘેરે થોડી જોન આલો સાચી વાત છે હો. સાચી વાત. તાણ અરે મારા ભાઈને શોખ સારી જગ્યાએ બતાવવું તો પડશે. આ ના તો પાળે છે પણ આ મારા કોક થઈ જાય તો મારો તો આધાર જતો રહે. અને આ ભાઈને આજ નહીં તો 2 દાડા શેરીએ હારા શોખ દવાખાને લઈ જવો છે અને તો જ તકલીફ મળશે. મારે માને છોકરાના હા સળવાનું બંધ થઈ જાય ને આગો ભાઈ મજામાં ભાઈ મજા કરવા વેલાની તો ગંગાજીમાં નાય પણ હવે નાય નહીં, હવે તો ભગવાનના ઘેર જાય એવું થયું છે મારે ભાઈ. શું થયું છે ભાઈ? શ્વાસ સરસ છે અરે આજનો શ્વાસ સરસ. જડીબુટ્ટી પીવી? અરે જડીબુટ્ટી ને બુટ્ટી બધું હું તો દવા ને બવા ઘણું કરાવ્યું છે પણ નહીં કોઈ મેર નહીં આવતો. જડીબુટ્ટી પીવાથી શરીર શુદ્ધ થઈ જાય, ચોબડીનો કોઈ રોગ ના થાય. એટલે ચોબડીનો રોગ નહીં મારે ખાલી શ્વાસ મટાડવાનો છે. એ શ્વાસના અંગત ચોબડી રોગ થાય એટલે હું જવું નહીં. મારી છોકરા હોવાની કોથરી કોળી પઈ દઉં ને તો આ શ્વાસ તો ગાંઠ આવે તો દ્વારકા સુધી ના ઉપર ભાઈ લે આ શુદ્ધ દવા. તમે ઘૂંટરો નહીં મારવાનો, ઓછો દાબી નાખું પી દેવાનું. જો તમે બુઢરી ઓમ કર્યું તો રોગચાળો વધારે ફાટી જાય, શ્વાસ વધારે સર. હું સાવ આવ્યો તો લાવ્યો મને તો હા સાડું છું લેજે, મારે કશું લેવું નહીં, મારે દવા કોણ મેરા જવું પડે. આ નારું છે હે? નારું નહીં, દારૂ હે દારૂ અમને તોડવાનું. એ ગોરે આ મટાડવું છે ગોરે ભાઈ. તું આ ગોરે હોય તે દારૂ બારૂ મારા કઈ નમ ના લે. તારે મટાડવું હોય ને ભાઈ મારા હેરો આ રોમ આપણા ખરા અને ભગવાન ભવનું સારું કરે અને રોમ મારા ભગવાન બધું સારું કરે. તું બી માને ખાલી શ્વાસ સરસ છે. મોટું કર ખાલી ગુંટરો માર ભાઈ, ગુંટરો મારો મોર રાજ દવા મટી જાય શ્વાસ તો તને કત્તી નહીં સરસ. એટલે આ પીવું તો મટી જાય મને તાત્કાલિક ફિનિશ. શ્વાસ ઓય આવતો રહેશે. આ દવા છે ઓનાથી તારો કફ છે ને તૂટી જાય અને ગરફા બરફા બહાર નીકળે નહીં, શ્વાસ ના સર. આ દવા છે. મને શ્વાસ નહીં થાય કશું પણ તો દારૂ આપણા ગામમાં વિષ્ણુ ખરો ને એ દારૂ નહીં બનાવતો દવા બનાવે લે. ઉલારી મેલ દોસ્ત મટી જાય હા એક ગુંઠરી પી જઈ ઉલારી મેલ છે થોડું આ 10-12 રૂપિયા દવા બહાર કાઢી જાય. પીજે કેમેરો હમો તો ફટાફટ સીસીટીવી કેમેરો લગાય.
ગળો થઈ ગયો કોળો છે ચિંતા જેવું નહીં હાલ હમણાં તમે જો રેડ થઈ જાઓ ભાઈ રેડી મટી જાય ને શ્વાસ મને આ શ્વાસ ચડે છે મટી જાય મટી જાય ભાઈ હે ખમા ઉભો થઈ જાય અરે હેડ ગમે તે ગનતી દવા તો આલી જવો તો વડનગર પણ ગામમાં થોડું આવી એ ભાઈ આ દવા પી લથડમાં આવે માની જો કે કોક ની એક ફર પાઈએ ને એટલે એનો વેસ્ટી સડી જ જવાનો છે આવો પછી મને પાછે ઓકે મોટો મારા પાનસન માર્યા ને કે બે લબડાવે છે આટલી ઉંમરમાં મને બોલી જાય તો થોડું ચાલે હું છું બલજી વાઘુબા હા તો અત્યારે સારું કહેવામાં જ ખોટું લાગે છે સારું કહેવામાં જ ખોટું લાગે છે ભાઈ કોઈને સારું કહેવાય જ નહીં પણ હું થયું તો કે વાઘુબા પીને આવતા હતા મેં કીધું તમારે આટલી ઉંમરમાં પીવાય નહીં એટલે મેં ઓન તો કીધું કે અલ્યા ભાઈ હવે તારી ઉંમર છો ને વરી ઉંમર છો કે હવે એ આપણી વાતો મોને કે મોને તને ખબર તો છો ગામમાં કેટલા દારૂડિયા છે આપડે એ તો સાચી વાત છે ખરેખર મને છે ને દારૂડિયા છે બહુ નફરત છે તું જો તો મારા ઘેર કોઈ પીને આવ્યો ને હું તો મહેમાનો તો ઉઠાડી મેં ભાઈ ઉઠ તાર ઘેર જતો કીધું આપણા ઘેર કોઈ પીધેલો જોવો નહીં એ તો સાચી વાત છે એટલે આ દારૂમાં તો ભાઈ જિંદગી બરબાદ થઈ જાય અને આખું શરીર પટી જાય જો અને આ મારા બેટા આપણે બે કોકને શબ્દ કહેવા જઈએ અને એમને ખોટું લાગે ભાઈ એ તો સાચી વાત છે ને હું તો કોઈ બોલતો નહીં ભાઈ જવું મેં તો કોઈ પીતું ને કહેવા નહીં તારો અને ખોટું તારા બાદ પડી જાય તો તને મારસી કે એ તો મેં હોય એમ કે આટલી ઉંમર પીતા તમે ઘેડા ત્યાં પીવું તો શક પડી ગયો વાળમાં બાળમાં વાગી ના જાય એટલે મારા ભાઈ આપણા તારે કોઈ સલાહ આલે જેવી નહીં સલાહ આપણા આલવા જઈએ તો એવું અવળું પડે જો એ તો સાચી વાત તાણ પછી મોડા જોમ ખતમ કરવા દે ને યાર આપણે ના બધું કહેવાનું હોય મારા ભાઈ એ તમે પાણી વાળા એટલે મને દારૂથી તો બહુ નફરત થાય યાર મને દારૂડિયો ગમે તો એને બે લાફા મેં કેવું થાય પણ નહીં બોલતો યાર શું બોલો એ તો સાચી વાત છે અરે પોણી વાળવા જતો હા પણ પાવર કે 3 વાગે આવશે તો પાછો ઘેર જઈને ખાઈને આવતા એ તો બદલાઈ ગયો ટાઈમ ખબર નહીં તને એટલે બદલાય તાણ પણ તમે ના બદલાતા પાછા આવો ભરજો પાછા શું કીધું એ દારૂની વાદે લફાળા છો કૂટવાનું નહીં બધા એ તો બધા કૂટે છે બધું બાપા રોટલો મોટો બનાવ્યો રોટલો તો પછી બનાવી હા તો શું છે તો આ પેલું નતું સારા બધું વળવાનો તો પણ 3 વાગે કીધું 3 વાગે કીધું કશો વાંધો નહીં ચિંતા કરે 3 વાગે કે ઉપર વાળો આપણા હાથમાં ઉપર વાળો જાણે કે તાણે પોણીએ વળે તાણે તો રોટલા ખાઈએ બાજી ખાઈ કહું ખાઈ બેટા ઉપર વાળાની મરજી હોય ને બેટા ઉપર વાળાની મરજી તાર સુધી તો પોદ્યું ના ફરક એ તો વાત સાચી બાપુ તમારી તબિયત સારી છે ને હા કમ્પ્લીટ ગોળા જેવી ચિંતા કરે નહીં રોટલો બનાવ્યો ને બનાવી દઉં તો બનાય રોટલો અલે રોટલો ખાવો ને રોટલો મેલવો એ તો ઉપર વાળાના હાથમાં તો રોટલો ને ઓટલો તો એ હાલે લ્યા ભગવાન આટલા બધા યાદ આવી ગયા હા મને આવો ને મને આવો યાદ શેમ ના આવે કે હું ભગવાન નો માણસ છું હા તો એ બેટા એમાં છું હું ભગવાન નો માણસ છું હું ઉપર વાળાનો માણસ છું કદી જિંદગીમાં તને દુઃખ નહીં પડે હા મને ચોખ્ખું રાખવાનું બેટા શું મને લાગે હા એવું લાગે છે બેસી જો ને બેસી જો પણ મને ચોખ્ખું આરામ થયું લાગે આરામ થઈ ગયો આરામ થયો પણ હારો અત્યારે થયું પણ આમાં હજુ આરામ નહીં થાય શું કરે એ સુકા એ માર દીકા આવજે બેટા આવજે લાવજે તારો મોબાઈલ આવજે મને તારો ટેલિફોન હાલ ને શું કરું ટેલિફોન લાવ બાપા તમે આરામ કરો કે તમે બીમાર છો હું કમ્પ્લીટ છું એ તો કરે દુઃખ જીવ બેહવા દે આ ભગવાન નું મોણસ છે લ્યા તમ ખબર નહીં પડતી કૂતરો છે તો આપણે છીએ ભગવાનને તને ખબર છે પહેલા રોટલા કૂતરો ના લે અલગ કરતા લે પેલા રોટલા કૂતરો ના લેતા મારી વાત ના બોલો પેલા રોટલા કૂતરો ના લેતા અલગ નતા લે અલગ ને આ એમ પેલા રોટલા કૂતરો ના લેતા તો ખો પીવો મજા કરો મનુષ્ય નતા કોને મનુષ્ય નતા લ્યા પણ આ જનાવરે ભગવાન એમ કીધું જો અમે જો ખાલે આ જનાવર એમ કીધું કે અમે તો નહીં બની છે
અનાજ તો તમે આલો તમે નહીં બની શકે તમે ખાલી અમને અમારા કોણના જેટલો ખાલી રોટલો ને બટકું ખાલી તમે કોને કીધું ફોન કરો પેલા વાઘુબાના એ છોકરાને કરજો વાઘુ તો બેજા કરે બેજા બેટા આ કોદા મારવો નહીં હા મારવા ફોન કર તું ભગવાન વાઘુબાન ફોન કર તો છોકરાને જેને લગાય છોકરા નંબર છે હા ના લગાય બોલો રિંગ વાગે हेलो हेलो हाँ बेटा हाँ कौन बोले कड़ोबा बोलूं कड़ोबा हाँ 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 बोलो बोलो बा तार पप्पा छो जा आई રહ્યા ને સન તાર પપ્પા ના ફોન બાપુ હારું હડો આલુ હડો હા તાર બાપા ફોન આનો લ્યો આલુ હડો હો હા હાલો ચાલો હાલો બાપા એ બાપા હાલો લ્યો આપણો કડવાપાનો ફોન આવ્યો છે કડવાપાનું આપણે અને જુઓ હરખી વાત કરજો પાછા શું કીધું હાલો એટલી કોઈ વાત કરી પછી ફોન આટલો મૂકી દેજો હું આવું હાલ હાલો हेलो બોલ ભાઈ अले हाँ भग હા हारो फरक तो पड़े हो तारी दवा आली थी फरक तो पड़्यो પડે ને फरक पड़्यो पण હું કહું છું બોલો મારી વાત સાંભળ કે આવો એ અત્યારે તો ફરક પડ્યો પણ પછી હમણાં હોજનું શું કરું ઓ બેર આવ્યો છે માની છો કે પછી મારા મજા છે હું જોવા છે ઇંગ્લિશ દેશી મોગરોનો કેમિકલ એ બધું નહીં મારી વાત તે પેલી દવા આલી હતી ને દવા જ કહેવાય ને એ દવા કહેવાય એ હાલ કે ફરક પડી ગયો કાશો ફરક પડ્યો છે આજે તે ઘેર છે ઓ ઘેર છું આજે તે ગમે તે લઈને આવું છું માલ પટી ગયો બધા દવા પટી દઈશ પણ બીજા લઈને આવું હા આવો હા હલો હું શું કહું છું હા ઘેર આવશું બધાને વાતો કરશું ને તો છોકરાને ખબર પડશે એક કામ કર કે હું હમો આવું હા હું તું લઈને આવ હું હમો આવું કયું હેડ હા હમો આવું માર હા લેતા મને ફરક પડી ગયો દવા જબરજસ્ત છે મારી જો હાલ 10 મિનિટમાં ગો હા હું આવું હા. હમો જય આવું માતાજી. હમો જય હા રાય જય માતાજી જય માતાજી આ તો દાડા એનો પાયો ને પછી બધો ખર્ચો બધો એનો પછી એ મને પાશે સમજ્યા વાત ને? આ તો ભાઈ દારૂડિયા બાદ સરળ ને એટલે એનામાં જ દવા છે પણ શું ખબર છે આ તો દુવા છે લાગી જાય તો પછી પાર આવે વિષ્ણુના પાણી દવા દે મારા બેટા ગલ્લે ફર્યો પણ શાકમાં હું ખાય કયો શાકના ભાવ છે એટલા અત્યારે તો મોંઘા આ સારે આપણો વેણી દવા દેજે કે વળી એટલી કઢી બળી બનાવું હાય બીજું કોઈ શાક જ નહીં અત્યારે શિવભાઈ ઓ મેઠાભાઈ હા ત્યાં શાકભાજીના તો કોઈ ભાવ થયા હતા રેકણો થોડો કીધું બે ચાર વેણી તો કઢી બળી કોક બનાવું કે સમય જ્યાં તાણે 5 રૂપિયા કિલો શાક મળતા સમય જ્યાં અત્યારે મોંઘવારી જેવી થઈ જઈ છે એ વાત સાચી છે ભાઈ શું થવું છે કહું છું શાકભાજીનું હાલ રવા દો મારા તમારું કોમ છે મારું કામ છે ઓહો એટલે હટજો આવીએ મારા ભાઈના આવી જઈને આવીએ ચમ એટલે પેલા કળવાભાઈ ની પેલા તમે નતા તે દાડ કહેતા મને હમણાં ઓ પેલા કળવાભાઈ તમે દવાખાને લઈ લેતા ને વર રાખજો નકર કોક નવું થ એટલે કોઈ તમે આવજો ને હું જોઉં હેઠજો બે જણા તે વળી પાછું કોક કીએ તો મોને તો દવાખાને લઈ જઈએ વળી હેડો વળી સારું થતું હોય તમારા ભાઈનું તો હું કાણ આવું કયો અને હા જેટલો સારા છે બોલો અને પાછા મને મારા ભત્રીજાનો હમણાં ફોન આવ્યો કે કાકા કોઈ મોનતા જ નહીં ને હેડ કરીશ હવે આ રસ્તા હારા નહીં કાલ ઉઠીને ચોક પડી ગયા ખાડા વાળા રસ્તા તો આપણે તો માણસ કોઈ બેસીએ કે કશો તો હેડો અહીં શાક બનાવે રેગણો વેણી દો પછી લે એમ નહીં રોકાઈ હો આવ તારી હળ એક તો આ સવાસ પાછો સડ્યો છે અને આ શિખર સિટ્ટર એ થોડું પીવું છું ને એ દવા પીવું છું ને સારું કમ્પ્લીટ થઈ જાય આ વાઘો શિખર સિટ્ટર રહ્યો હું કે હા લાવું છું અરે હેડે કે મારા ભાઈ લે હા દવાથી ફરક પડે કોથરી નથી ડાયરેક્ટ લોટામાં જે જે પણ લાવ્યો તો ખરો જ આવ પીઝા આખું ઘટક જા ભમ ઉડાડતું
ગુટુર 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 એટલું જ તું જો આભાર હવે શાંતિ થઈ બોલ શાંતિ થઈ સવાસ બેસી ગયો આ સવાસ ચડે છે ને મને હા હા ચડે છે બેસી ગયો મને દારૂ પીવાથી શ્વાસ મટી જાય હા દારૂ પીવાથી તમારી પ્રોપર્ટી વધે, તમારી જમીન જાગીર વધે, તમારા પૈસા વધે. દારૂ પીવાથી શ્વાસ તમારા જે કપ છે એ છાતીનો કપ બહાર નીકળી જાય. પછી તમને કોઈ એલર્જી હોય એ મટી જાય. દારૂ પી એટલે બધું બધું મટી જાય. તમારે લે ગુઠરો માર. હારું યાર આ તો મને હાલ્યું ને તારનું મને ફરક પડ્યો છે. તમારું શરીર વાઇબ્રેટ મારતું હોય ને, વાઇબ્રેશન મને સવાસ ચડતો તો મટી ગયો મટી ગયો ને. મટી ગયો ચાલુ કરી દે 10 દાડા ખાલી, પછી મને દવા તું પાજી. હા આ સવાસ કેવું મટી ગયું લે. હા હું છોકરાને કહું છું લે પણ છોકરાને કહેવાય એવું નહીં. બધું મટી જાય, બધું મટી જાય. શાંતિ થાય, બધું મટી જાય. લે નેકરો તું હું કે એ પટી દે એ વાઘા આવ એ પટી દે એ બાદ નહીં. ઓય દારૂ પીવાથી બધું જતું રહે ને તમે જતા રહો. સાહેબ પટી દે મારા કડવો ભાઈ પટી દે. દવા 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 દારૂ નહીં કહેતા. હા દવા દારૂ મને સવાસ ચડતો તો એ ભાઈ મને આલી બંધ છે બોલાજી લે એનું મોઢું મેં કાંઈ આ બાજુ બોલાજી ને મારે તો હાથે અડાડવો નહીં. દારૂ પીવાથી સવાસ ના મટી જાય તો દવાખાને જવું પડે. મારા છોકરા અલ્યા આ રીતે કોઈ શ્વાસ મટતા દુઃખ મટા લે આ દારૂ પીવાથી શ્વાસ મટા. તને શી જગ્યાએ લખ્યું છે મને કે છે કે દારૂ પીવાથી દુઃખ મટે એવું? બંધા બંધા લ્યા ના મટા એ માટો મરવાના ધંધા કેવાય દારૂ તો ના દવા હારી હા દવા હારી. આ દારૂ પીવાથી બધા ફાયદા થતા હોય તારો દવાખાનો એમને ખુલ્યો છે લે. અને તારા આ મારા ભાઈને પાવાનો છે કે સોળાવાનો છે અને તારા પીવાય ને આ તું આ ધંધા કરે છે. હું જો આખી જિંદગી બધી અડ્યું છું દવાખાના લઈ સવાસ માટે ખાલી થોડું એટલે આ સવાસ માટે નહીં ના પીવાય. મન સવાસ દારૂ પીવાથી સવાસ મટતા હોય ને તો બધા આ લોકો ગોડા નહીં. ઉભા રહો. દવાખાના દવાની સાલા હાલવાની વાત અલ્યા એ લ્યા મને ઢોળો છો લ્યા મારા ઉપર એક તો દારૂ દારૂ કરી નાખ્યું બધું. ઢોળો ના તમે ખોટો ઢોળી તમે હાલ તો અડવા ના પાડતા હતા ને દારૂ. અરે ના પીવાય વાઘુ તું તો બગડે છે મારા ભાઈને બગાડે છે. આટલી ઉંમર કદી જિંદગીમાં 70 વર્ષથી કદી મોઢા અડાડ્યો નહીં દારૂ. શરમ આવતી નહીં અમૂરી મારો અરખા આ હિમના શેવું ભાઈ હિમના મારા દવાખાને નહીં જતા ને આ કારણ જોડી આ પીવે છે એટલે નહીં જતા. સોટો સોટો લીધો આવજો જય માતાજી. હદ નો કો કરજે હજી તો હું હોત નું કરજે દવાખાને જવાની ખબર નહીં પડતી. મને દવા હારી હું દવા હારી જાઓ ભાઈ મારી વાત સાંભળો. 4 દાડામાં પટી દો. સવાસ મટી આ જ કારણ પકડવાનો ના જા આ પીવો છે ને હિંમત તાણે તમે દવાખાને નહીં જતા. હા લે હળ ઈવાના છોકરાને ટીણિયાને કેવું છે જઉં છું મારા ભાઈ લે હેડ. અલે ના તું કઈ છોકરાનું કહે છે તારા યાર. ભાઈ અલે આમાં બોલો મને કુટસેમાં તે જાય પછી તાણા પીવામાં નહીં બોન રખાવું પડે કે પીવાય લે આપણે પીવાય કદી આપણા કુટુંબમાં કોઈ પીવે છે? પણ તારા ભાઈનું દુઃખ મળતી મને. અરે દુઃખ ના મટાઈ નથી વધારે તકલીફ થાય. તો 4 દાડા મટન પછી પાછું હતું એમ ના એમ થઈ જાય ને તો પેપરો ફેલ કરી નાખે. આ ઓધરી પેલ કઈ નાખશે હવે. અત્યારે જો ના, હેડ. ઈશ્વરભાઈ ના, હેડ. જવું નહીં આમ હેડો. હેડ. અને પણ નહીં પેલો હમણાં હાલ મને ટીપ્સ છે પેલો હેડ. અમે છીએ અને આ ટેણીઓ હેડ. આ મુર્દા દારૂ પીવાથી શરીર की शुद्ध રહે किसे दारू पीवाથી किसे रोग मटे. આ દુનિયામાં બધા ગોડા છે તે દવાખાને જતા હે. જો આ કોઈ ઊંઘાય ધણીઓના બાપા ખોટા રવાડા ચડ્યા છે વ્યસન ચડ્યા છે. હું કામરો રે તું ઉભો થા તારા બાપાનું ઘર દે હેડે. મને બોલો શંકર મોટો શંકર ગોદરું વાળી મોટું અમે નાટક કર્યો છું વાહ છે પેલું હોતું. કોઈ ખબર પડે છે અલે આ ઊંઘ્યામાં રહો તો તમારો બાપો ખોઈ ગયા છો છો રોસો શેર શેરીથી જીવનમાં ફરો છો લ્યા. બાપા પૂછ્યું બાપા પૂછ્યું હોય નથી બેટા મને સારું છે હા બોલા જોડે
સવાસ બવાસ સડતો તો મટી ગઈ, દવા લીધી મેં. મોઢા મોઢું ગાળો છો ગજાળા, એટલે ખબર નહીં પડતી મેં ખાતું એ નહીં લ્યા. કશું ખબર નહીં પડતી આ હું મેં કાંઈ છે મને શું ખાવ પડે અરે આ બધા હટ. દવા કરી છે તારા બાપાએ. શ્વાસ ચડે છે શ્વાસ નહીં ચડ્યો, તારો બાપો દારૂ પીજો છે અને હું ફોન રાખીશ. લોકો મને કીધું કે તારા ભાઈને દવાખાને લઈ લઈ જતા અને આ નાટક કરીશ ઘરમાં આવું કોળી છે લે. પણ ના પીવું હોય તો કદી પીતા નહીં પીના આયા લ્યા. અમે જાતે જોઈ છે. પેલા વાઘુપાને લોટામ લઈને આયા હતા અને પીતા હતા 2 જણા. અને આ એ વાઘુપા શું કહેતા હતા અને આ શું કે દવા માટે છે કે દારૂ જ કે દવા કે આપણે દુઃખ માટે. મટી જાય કે હા મટી જાય. અરે મેઠા કાકા હું તારનો એ વિચારું છું કે તારા હારે દવાખાને સમ હેડતા નહીં અને શ્વાસ મન લાગે તો થોડું ઓછો થઈ ગયું છે. આ દારૂ પીતો નથી એવું ઓછો. દારૂ પીવાથી શ્વાસ ના મટી લે કે દુઃખ ના મટે. એ 2 ફોનમાં રહું તો જ ચાલે દારૂ. હા તે મોતાણ આ મને બિલકુલ હમુદી ખબર નહીં પડી કે અરે આ કરીને આવે હું તો કીધું ઓન મટી ગયું છે તાણ. બાપા કોણી નહીં. આ દારૂ મારું શું પીવાના આવે છે તમારે ખબર નહીં પડતી. હું ચાલો તમારે મુંમાં પાડું છું, ખેડો દવાખાને કોણી નહીં. તે દાડા હું કીધું કે હેડ દવા કે નહીં જાઉં અને હોપ તો શીવી સડા છે. અરે કોઈ દારૂ કોને વાઘુભાઈ ને પાય પેલા વાઘુ ને. પણ તમે ના કે 2 શબ્દો તાણ. અરે એને શું કહેવાનું કે કોઈ કહેવાનો કોઈ શેકડો હોય એ તો દારૂડિયો છે. લડ્યો કરશે ને મને મટી ગયું બધું. હું મટી ગયું કંકોળો તાણ. મટી ગયો. તે દારૂ શું પીવાના આવે છે એના કરતા દવાખાને જવા તારું. પણ તું ઘરમાં હું કા જવા દઈશ. પણ મને શોખ ખબર છે કે આ દારૂ પીને આવું છે કે જોઈ છે કે મૂકું ફોન હું ચાલો તો ખરો દવાખાને પણ આ મા બાપુ કે ના માં તો જવું જ નહીં. આ નાટક ચાલ્યા છે પણ હા દવાખાનો જોય. પણ મને હું ખબર કે હે દારૂ પીવાથી કોઈ જો રોગ મટી જતા હોય ને દવાખાનો એમને નહીં ખુલ્યો. કોણ ચાલે? હા મને લાફો મેલ્યો છે લે. હું આવી સપનું આ આવી મુર્દો આવું ના હોય. સપનું આવી સપનું આવી સપનું આવી. બીમાર છે લ્યા. મારો ઓળશો તે દાડે છોકરા હું ભેગો થયો લ્યા. તો મને કે હું ગોમમાં જઉં છું આ પીવા જ જાય છે ગોમમાં. બાપા હું કા કરો છો આ બધું નાટક તાનું દારૂ મારું છે પીવાના આવે છે આમ આપણો હાથ ઉપાડો પીવાનું પર. પણ બાપા તમારું બધું શું નાટક કરવાના આવશે આ બધું તાણ મેં બેટા નહીં. તાણ પછી આ મારા ભાવ પર હાથ ઉપાડો છો તમે. ભોન છે લે, ભોન છે. બાપા તો ખબર છે એવાની ભેગા થાજો મને તાણ. હાથ ધોવો. તું ઉતરી જવા દે પછી તારી ખબર થજો તારી પછી ખબર થજો. ભાઈ ભૂલ થઈ. ભાઈ થઈ ભાઈ જો મેઠા બા દવાખાને લઈ જ દેજો જો તમે કહું હો બીમાર પડે અને આ તો મારો ભાઈ જ મરવા દો હમણાં. તાણ. લ્યા લઈ જવું પડે. ગામમાં લોકો વાતો કરે. એ વાઘુભાઈ એ બધું નાટક કરાવે છે બધો. લ્યા કોક તો એકવાળા પણ આપણે કુવામાં ના પડવો તો આપણે ના પડીએ. આ શું નાટક કરવાનો આવે છે? તાણ પછી તમારે જે કેવું કે હું કશું મારે તો કહેવાનું દારૂડી અંગત કોઈ સંબંધ રાખવા માંગતો જ નહીં. તાર બાપો ને 2 જણા રહો હવે મારે કોઈ સંબંધ રાખવો જ નહીં એના અંગાથી. આ ગધેડાને છે ને તે દાડે 2 વખત કીધું કે હેડ દવા ખોન ના ભાઈ નહીં જવું નહીં જવું. પણ મેઠા ભાઈ એને બીમાર છે ને આવી પેલો શીખવાડી છે એ નાટક હાથે કે નહીં કરો તમે એવું કા બધું મગજમાં એ પેલા માણસને કહો તમે જઈને કે આ બધું શંકર ના સાડા છું માણસને પછી પાટણની હોસ્પિટલમાં દાખલ કરી દો. તાણ. લ્યા એ અમે એ મેલો બધું સાર જે થઈ ગયું થઈ ગયું. હું દવાખાને લઈ જવાનું કરો. મન મટી ગયું. હું મટી ગયું. લઈ લે કે હમણાં મારા પછી કોક કેવું પડે. લઈ લે કેવું પિયાણો હમણાં હાસવ છે. પેલો ડોક્ટર આપણને દાખલ નહીં કરે. કોઈ ગાંઠ ના ખાવા પડશે દારૂ પી લઈ જાય દવા કોણ ડોક્ટર સાહેબ આપણને તો બોલ્યું. એ તો સવારે લઈ ગયો અત્યારે દવાખાને બીજો. લઈ જવા પડશે આ તો. લઈ લે હળા તું કુકી જો જો હેડ ઉમેડી દવાખાને આવું. લઈ લે હું આવું. મટી ગયું મને. મોકલો. દારૂ નહીં પીવાનો પણ. ના તો દવાખાને લઈ ગઈ નહીં. હા કહી દો કશું નહીં. મેં તમને કહી પાણી નહીં. દઉં એવું નહીં થતું હા. મેં તમને કહી દઉં એનું ઊંઘાડ છે એનું બોન નહીં ઊંઘાડ છે. વાહ, બેટા લ્યા. તો જોયું મિત્રો જો દારૂ પીવાથી દુઃખ મટતું હોય તો લોકો આ દવાખાનો લઈ લઈને બેઠા તો શું કરો? હા દેશમાં દવાખાનો ખુલ્યો છે તાણે? એમને ખુલ્યો છે. હું કેવું તો આવા વ્યસન ના કરવું. હું કેવું બેટા તો ઘરની ખાલી એક કહેવત રહી ગઈ છે ભાઈ. આ વસ્તુ કરવાથી આવું થાય દારૂ તો સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક હાનિકારક છે બરોબર. હિન્દીમાં લખી જવું હા તો વ્યસન ના કરવું. તમારું કોઈ તકલીફ હોય દુઃખ હોય તો તો જય માતાજી મિત્રો, અમે ખાલી આ વિડીયોનું માધ્યમ એ બતાવીએ છીએ પી નહીં જવાનું. નહીં બધા કહેતા કે દારૂ પીવાથી શ્વાસ મટી જાય ના કરી પેલું કરે ઢેકણું કરે કશું કોઈના ઉપરથી તમારી સ્વાસ્થ્ય તમારી હાનિ મતલબ તમારું શરીર ઉપરથી બગડો ઉપરથી બગડો. એટલે મહેરબાની કરીને એ બધું ના કરો. કોકની વાતોમાં ના આવો. જેમ હું વાઘુબાની વાતોમાં આવીને હું અત્યારે હાલ પી મને શ્વાસ ચડતો હતો તો હું વાઘુબાની વાતોમાં આવીને શ્વાસ મટી જાય ને આમ કરું તેમ દવા લેવી ઉપરથી પડે. બગડો ઉપરથી દવા લેવી પણ હા ટ્રીટમેન્ટ કરાવો. સારી જગ્યાએ સારી દવાખાને ટ્રીટમેન્ટ કરો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.